હાબુના ભાવ વધી જાય તે હવે ડાયરેક્ટ પેટી લાવીએ ત્યાં સસ્તી પડે હવે કેવું પેટી પેલા કેટલા હતા ના એ તો એમ કહેવાય કે ખાવ ને એટલે દુખાય એને પેલો હોજો ચડી ગયેલો દેશી ચટણી બનાવ કમાઈ જાય પણ ચટણી બનાવીને હું ખાય હું તો બનાવું અસલ પણ હે ને કેરીથી આપણો ખણ આવે એટલે પપ્પાને ખાવાનું મારે ખાવાનું એટલે આજે એમને જવા દેવાની અમારે ખાવાની હોય કોઈ પેલા ઘેર કાળા આવજો કાળા અત્યારે હજુ હો વેલા આવજો ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. આજે તો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે 8:30 વાગે, કારણ કે રાતે મોડા ઊંઘ્યા હતા એટલે મોડા ઉઠાઈ ચા બા પી લીધી અને મમ્મી ગુડ મોર્નિંગ કહી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી, રાત્રિનો પથારી વાળીએ ટિફિન થઈ ગયું, ટિફિન વહેલા કરી ફરી બેસી રહી. આપણે જતા દાદાના ઘરે. દાદા જય માતાજી. ચા બા પી લીધી. ગુડ મોર્નિંગ. ચા પીધી. ચણા ખોરી દાદાને 2 જણા કઈશ. આપણે આવી જતા પાછલા ઘરે ને હોય તો કાકા જો ઊંઘી રહેશે 8:30 વાગે તો એ ઊંઘી રહી. તમે નહીં જવાનું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી. ચા પીધી, નવા નાસ્તાની રોટલી કરી. ટિફિન થઈ ગયું. ટિફિન રોટલી ખાલી બાકી, ચા તો થઈ ગઈ. દાદી તો અલગ લુગડો લઈને બેસી જશે આવતા પોણીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પાણી કર્યા. ચા પાણી કર્યા. પિન્ટુ કાકા નેચે નાસ્તો કરવા આવી જશે. ગુડ મોર્નિંગ કાકા. નેની બીમાર પડી કઈશ. આપણે આવ્યા હતા પિન્ટુ કાકાના ઘરે ને પરીક્ષા લો ને અમે કોઈ કાલથી વાહન કાઢી જશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી. એવું આપણા ઘરે આવી જતા ને તો અનિલ કાકા જોમફળની મુલાકાતે નીકળે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીને આવ્યા? તો બિલાવીને દૂધ લાવીને મિલ દેજી ઉપર 9 વાગ્યા છે ને મમ્મી તો લુગડો ધોઈ છે ને હજુ કોબળો ધોવાનો બાકી હ. રોજ કાઢાઈ હવે કોબળા ધોવા. ફોરા કોબળા પૈ કાઢવાના. આપણે હતા વિના કાકી ઘરે ને પોતું મારા છે ઓહરીમાં. કઈશ આપણે હતા પેલા ઘરે બીજા ન હોય રિંકલ કચી પોતું મારી શી કાચ સાફ કરી દો. મીમી જોઈ જતા વાહન બાર ના તો વિના કાચી એસી હાબુ લઈને. હાબુના ભાવ વધી જાય તે હવે ડાયરેક્ટ પેટી લાવીએ ત્યાં સસ્તી પડે હવે કેવું પેટી પેલા કેટલા હતા ના એ તો એમ કહેવાય કે ખાવ ને એટલે દુખાય એને પેલો હોજો ચડી ગયેલો ના મોટે એ 2-3 અઠવાડિયું ચાલુ જ દે. ચરી પાડશે ને થોડું ખાઈ પછી ફરવાનું નતો તો દુખાય. આપણે દાદા ઘરે દાદા તો આવીને ઊંઘે ખાવાનું નહીં કોઈ ખાવાનું બને હ ક્યાં બનાયા મોળું હાનું બનાય તુવેરો તુર્યું તુવેરો. આપણે આવ્યા હતા નૈના કાકી ઘરે ને નૈના કાકી તો બીમાર થઈ જશે. એને પેટમાં દુખાય અને દાદી એ આવ્યા તો ટીવી જોવા માટે ધાબા ઉપર બધું ભેગું ખાઈ લીધું તે. મેં તો ખાધી લગી ખીચડી પણ ખાધી ને એવું તો મેં લગી ગળે ચાલુ તો ગોળીઓ નહીં ગળી મેં તો હું પેલા ઘેર આવતી હતી પછી આવતા વળી કે તે વિનાળી કે મેમી આવતો હતા પણ કે પછી મારે બોલી મોબાઈલ બોલ પડી છે પછી મારે બાજુ જોવા બેસી છે અમે એટલે જોવા જ આવતી હતી હું કહું જો ને ઘણી વાર 20 વાગ્યા 1 ના પપ્પા આવી જશે.
કોમ ઉપરથી ખાવા માટે નાસ્તો ગીલોડી ને બટાકાનું શાક બનાવીશું તો પપ્પા બેસી જાય મેઠું લાવજો તે ખાઈ લીધું મેં તો ખાધું હું તો રોટલી વાટ જોઈ જઈને ખાધું અરે ના તો મોડા આવી કાલે 2 વાગે આવ્યા આજે વહેલા ખાધું તે વહેલા આવ્યા અરે વેલા કાલે વેલા આવ્યા વાગી જશે 4 ને મમ્મી તો હોય જો ચા બા પીને વાહણ કાઢી દીધો બપોરનો ભેગો કારણ કે એકન તડકો આવે એટલે બપોરે વાહણ કરવા મેળ પડતો નહીં એટલે અત્યારે ભેગો ગઈ જાય કચરો વાહણ ચાલુ હોય તો ગાઈસ આપણે આવી જતા વિના કાકીના ધાબા પર 4:30 વાગ્યા ને હવે ઉઠ્યા છીએ નવની બવા ઊંઘે છીએ રમીને આવ્યો ચા પીધી ઓકે અને અમુક હવે ચા પીવા બેઠા છીએ વહેલા આવી હતી ત્યારે ઊંઘી જતો આવી હતી પણ બહારથી પછી જોઈને જતી રહી ઊંઘેલી હતી મિતુલ ટ્યુશન છે હાલ જ છે તો ગાઈસ આપણે આવ્યા હતા પેલા ઘરે ને હવે તો કચરો વચરો વળાય ચાવા પી લીધી તો મોડા ના આવ્યા તો કો મેદી નાખી હતી એટલે બહાર જવાનું તારી મોનેલી મમ્મી એમ કહેતી હતી તારી મોનેલી રમેરમાં જવાનું છે આજે તો એક દેણું કરીશ ચાવા પી લીધો તમે ચા પીને બેઠો જેવું હવે સારું તો ગાઈસ આજ રિંકલના રમેણમાં જાણવું હોય 42ના રમેણ હ રિંકલ હની રમેણા ક્યાં માતાજીની તે રોજ પાણી મેળવીએ ને તો એવું જ થયું રહ્યું મોટી વેલ થાય ને એ ઉકાઈ જાય ને એ થઈ જાય જો પીલાને પોવી આ બધે અંદર ઉકાઈ જઈને કેવું લાગે ને એટલે ઉકાઈ જાય ને થઈ જાય પોણી તો કામી વેરીએ અમે ન આવી જશે કોમેથી ને પપ્પા આવી જશે ને દૂધ આવી ગયું છે કાકાને આવી જશે કોમેથી બધા ઓજર ગાડીમાં લઈ દીધી કોઈ કેરીઓ લાવ્યા હતા ને ચોજી ચો વેકા આ રહી કાચી ઓબા ઉપરથી લાગ્યું હા સસ્તો કાકાને ઓબા ઉપરથી કેરીઓ પાડીને લાયા હી કાચી કોક વસ્તુ લાયા પણ તાર ખાવાનું કોમનું હ નહીં કે પપ્પાને ખાવાનું કોમનું હ હા જેવી જો દેશી ચટણી બનાવ કમાઈ જાય પણ ચટણી બનાવીને હું ખાય હું તો બનાવું અસલ પણ હે ને કેરીથી આપણો ખણ આવે એટલે તારા પપ્પાને ખાય ને મારે ખાવાનું એટલે આજે એમને જવા દેવાની અમારે ખાવાની હોય કોઈ પેલા ઘેર હોય તો ખાઈ લે જા બીજી પેલા ઘેર આલ દે બેના વેચી લઈ લે શાક બાક વગાડી દીધું શા વઘારી ખીચડી લેલી અડધડ દોડી કો આ ચમચી ભરેલી હાલ હાલ કોક બનાવતી નથી છાશ હતું દૂધ હતું એ તો સાસ બનાવી દહીં પડી નથી ભાગી દીધી કોણ ખા દહીંની સાથે ભાવ તારા પપ્પા બે ખાવું કાકાને આવી જશે નવની બાસ તો હોય ઊંઘી જઈ ઓબા ઉપરથી લાવ્યા પાડી તૈયાર આપણે આવી જતા પેલા ઘેર થેલી લઈ પણ દાદીને ખબર નહીં કે હું અંદર હું કાકા ચીકુ નહીં જો કેરી હોય ચાલ માં કાળો કાઢ નો કેરી કેરી કરે કાળા અમાર કોઈ નહીં કરતો અમારે તો ત્યાં કોઈ ખાય કાકાની આવી જશે કોમેથી જો અરે લાઈ તો વાટી દીધી કો
અમારી રાખી દઈ બે રાખી માર બલે અને બીજી વાર લાવી દીધી અરે પેકેજ આની ચટણી તો બનાવે ધાબા ઉપર પાયલ ભાભીનો ફોન આવ્યો નૈના કાચીને સમાચાર લેવા આબુ નહીં આબુ નહીં ચાણ પછી કેજો પછી હા ને પછી આવો શીખર શું બનાવ્યું બટાકા છે બાફા સૂકી ભાજી હું તો ખાતી નહીં એ દાડે દાળ ભાત ખાધા હજુ તો શાક રોટલી મોઢામાં પેલી નહીં 10 વાગ્યાથી હવાટના આપણે હતા વિનેશ કાકાના ઘરે ને ખાવા બેસી જશે બે જણો અને આમાં કોચભાઈ ફ્રીજ જોડે બેઠા ટેકન લઈને મારા પપ્પાને જેવું હોય ટેકન લીધા કંઈ ખાવા નહીં ભાવતું એ યા હા ચટણી નાખી બાકી હો નહીં નાખી ચટણી ચીખા નહીં બનાયા તીખા ના ખવાય આપણે જતા દાદાને ઘરે ને દાદા ખાધું મેં ખાઈ લીધું છે ને આમાં કોઈ તૈયાર થવાનું ચાલુ હોય રાહુલ કાકાના નહીં દાદા ઘરે તો બોલી રાહુલ કાકા ના આમાં કોઈ તૈયાર થવાનું ચાલુ છે હજુ રિંકલ કાચી બાકી તૈયાર થવાનું આ બીજો હાલો જલ્દી પેન દે અને પેલા બે શું કરી કણ તે બેઠા બેઠા કાળો જો કાળો કાળા તો બાપાને એક ના એક લુગડા પહેરાવી હા કાળા તને તો એક ના એક લુગડા પહેરાવી દોઈ તો ગઈ સોયકણી મમ્મી ને પપ્પા બે ખાવા બેસી જાય રોહિત ખાઈને જો આટલો તો આવ્યો તો હમણાં પાછો નહીં તો ગઈ આપણે હતા કાકા ઘરે ખાધું હો ખાઈ લીધું એવું વહેલા ખાઈ લીધું તો વાહન કાઢી દીધા છે વહેલા વહેલા ખાઈને તો વાહન ગહવાનું ચાલુ છે ના મકું ના ના જો રાહુલ કાકાને જોઈશી હા હરિયોના ના જતા હો કાળા આવજો એ વખાઈ ગયું ખોલ હારો આગળ બેસી ગઈ છે દરવાજો નાખી દે હવે જાણ્યા કાળા આવજો કાળા અત્યારે હજુ હો વહેલા આવજો